जय सच्चिदानंद। जय सच्चिदानंद। कंठे कंठे विराजो विराजे दादा, दादा उछराओ सवड़ी भाषा। कंठे विराजो हे दादा, उछराओ सवड़ी भाषा। सन्मुखे सरस्वती माता, सुधराओ मनवाणी भाषा। सन्मुखे सरस्वती माता, सुधराओ मनवाणी भाषा। कंठे विराजो हि दादा, उच्चराओ सवड़ी भाषा। काढजो अनुभवनु तारण, तोड़े मन को वीण खाटा। काढजो अनुभवनु तारण, तोड़े मन को वीण खाटा। पोते पोताना जोवा, अवणिया वाणी न खाचा। પોતે પોતાના જોવા, અવળિયા વાણી ના ખાચા. કંઠે બિરાજો હે દાદા, ઉછરાઓ સવડી ભાષા. સત્તાને ભાષા દુરુપયોગી, વપરાતા ઉગાડ કાંટા. સત્તાને ભાષા દુરુપયોગી, વપરાતા ઉગાડ કાંટા. નિર્દોષી વાણીની મીઠ, સંસ્કારે માધુર્ય શાતા. નિર્દોષી વાણીની મીઠ, સંસ્કારે માધુર્ય શાતા. કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાઓ સવડી ભાષા. ચારિત્ર્ય બળની ઓળો, સંચારે નીકળે વાચા. ચારિત્ર્ય બળની ઓળો, સંચારે નીકળે વાચા. વિચારુચ્ચારને આચારે, વર્તાઓ પરમાર્થ શાસ્ત્રા. વિચારુચ્ચારને આચારે, વર્તાઓ પરમાર્થ શાસ્ત્રા. કંઠે બિરાજો હે દાદા, હે દાદા, ઉચ્ચરાઓ સવડી ભાષા. સન્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાની ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉચ્ચરાવો સવડી ભાષા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ આજે આપ તમે શોધ્યું?
અમ, આ પદ ખાસ આજે મેં એટલા માટે કાઢ્યું કેમ હમ કે જ્યારે પપ્પા આઈસીયુમાં હતા હમ અને મારી ગઈકાલે જ દીપક આનંદજી સાથે વાત થઈ. તો ત્યારે મેં એમને કીધું અને આજે એ જ કે જ્યારે આઈસીયુમાં હતા તો હમ ત્યારે હું જ્યારે મળવા જતી હતી તો પપ્પા મને એમ જ કહેતા હતા કે પાયલ હું એક જ પદ ખાલી ગાઉં છું. તો મેં પૂછ્યું એમને કે કયું પદ. તો એમણે કીધું કે કંઠી બિરાજો હે દાદા ઉચરાવો સવળી ભાષા, કે આ બે ઓહો. લાઈન હું કોન્સ્ટન્ટ ગાઈ રહ્યો છું એમ. ઓહ, વેરી એટલે ગુડ. આજે આ પદ એમના નિમિત્તે અ, બહુ સરસ. હા. યા. નહીં, બહુ એક્સલન્ટ એક્સલન્ટ. આમાં શું જાણવું છે તમારા દીપક દાદા પાસે? અમ, આમાં એટલે અ, અ, દીપકાનંદજી એટલે મને એમાં આમ થોડુંક એ જાણવું છે કે આમ પપ્પાને ત્યારે આમ કોન્સ્ટન્ટ થોડુંક આમ જ પોતાની સાથે વાતચીત કરતી હું તો ત્યારે એમ જ વિચાર આવ્યો કે પપ્પાને એવું એવા તે કેવા વિચારો આવતા હશે કે એમને ડીલિંગ કરવામાં કે એટલા માટે દાદા પાસે શક્તિ માંગતા હશે ને એમને આ બે લાઈન જ કોન્સ્ટન્ટ ગાતા હતા. અને ત્યારથી હું પોતે ગાવા લાગી છું તો મને મારી વાણીમાં જ બહુ બધો ફેર લાગે છે. એટલે ઓહ. દાદાએ તો આ વાણી માટે આ પદ માટે કીધેલું કે જે લાખ લાખ વખત આ પદ ગવાશે ને એમની વાણી હમ આખો ફેરફાર થઈ જશે. હમ એટલે કેવું છે કે જેટલું દાદાએ કીધું છે ને, કારણ કે આ પદમાં જે કુદરતી રીતે બહુ સરસ આવી ગયું છે કે તમે તમારી શું ભૂલ થાય છે અને વાણી સંબંધી આ થયું ને તો બહુ મોટી અચીવમેન્ટ છે, કારણ કે માણસની સ્થિતિ એમની વાણીથી ઓળખાય છે. એ કેવા હા છે તેની વાણી જ બતાડે છે. અને હમ છેલ્લું શાદવાદના પ્રમાણ એ વાણીથી તરત જ માપ નીકળી જાય. એટલે પપ્પાએ પણ જોયું હશે ને આખા લાઈફમાં ક્યાં ક્યાં શું શું કેવી કેવી ભૂલો થઈ હતી. એટલે એને હા લઈને પોતે આ જ વાગોડ વાગોડ કરતા હતા. એટલે આ તો કેવું છે કે જે વસ્તુ આપણે મન પર લઈએ ને અને આપણને હમ ખબર પડે ફિટ થાય કે આ જ નુકસાન કરતા છે, આ ભાગ આપણે હમ કરેક્ટ કરવો છે, ત્યાંથી બધું કરેક્ટ થતું જાય. આ તો એને હમ એને એમ કહીએ ભૂલોના બધા દરવાજા છે જેને આપણે અજ્ઞાનતાથી ખોલી દીધા હતા. કારણ કે આપણે માનતા હતા કે એમાં મજા છે, એમ કરવામાં આપણી શક્તિ છે, એમ કરવાથી આપણે જીવી જઈશું, ટકી જઈશું. આ જે અંદરથી હમ હતું ને, કારણ કે એને શું કહેવાય, તમે એક વસ્તુ કશે મૂકી, હમ હવે એ જગ્યા પરથી એને કોઈ હલાવનાર છે નહીં, અનલેસ તમે એને બરાબર. ત્યાંથી આ ખબર પડે. હા. કોઈ પણ બાબત છે ને હમ એના એમાં આ પ્રિન્સિપલ લાગુ પડે છે. ભાગ્યે કોઈ બીજા એને ઉચકશે, પકડશે ને બીજે કશે મૂકશે. હમ બાકી તમારી વસ્તુ તમે જ્યાં મૂકી છે ને એ ત્યાંથી તમે ઉપાડો નહીં ત્યાં સુધી એ ખસવાની નથી જાતે. કુદરતી સંજોગોમાં એક્સેપ્શન છે, એને આપણે જોતા નથી. હમ ખબર પડી? હા. એટલે આપણું નક્કી કરેલું બહુ મહત્વનું છે. હમ એટલે આપણે આ ઓબ્ઝર્વ કર્યું કે આ રીતે જેવી જેવી ભૂલો થાય ને એના પરથી આપણને ખબર પડે કે કયા દરવાજા ખુલ્લા રાખ્યા છે. હમ દાખલો આપો, હા. જેમણે નોનવેજના દરવાજા બંધ જ કરી દીધા છે પૂરા કન્વિક્શન સાથે, હમ
એમને એ બાબતે કોઈ વિચારવાનું જ નથી. હમ તમે જુઓ, ભૂલથી તમારા જૂના ઘરે ગાડી લઈ જાઓ છો, ના. જૂના ઘરે ગાડી જાય છે ક્યારે પણ? ખબર પડી? હા, એટલે અ, આ નવા ઘરમાં આયા ને, હા જૂના ઘરનું જાણે એવું કે અમે ક્યારે રહ્યા જ નહોતા એના જેવું થઈ ગયું. તે બાજુ ભૂલથી પણ ગાડી જતી નથી. હા, એટલે એવું એટલે ખાલી ત્યાંથી એ પાસ થાય ખબર છે પડે, પણ જતી. પાસ થાવ એ બધું ખબર પડે, પણ એ રસ્તામાં ગાડી જતી બી નથી. એ તો કામ શું છે? હા, એ બરાબર. કામ હોય ને હમ જવાનું થાય આખી વાત જુદી છે. હમ એ ખ્યાલ આવ્યો? હા. એ સમજવાનું છે. તમે બીજું શું કહે છે જો, હમ તમે કોઈના બાજુના ઘરમાં પણ જઈને બારણું ખખડાવતા નથી કે ચાવી નાખતા નથી. અરે આ તો બાજુના ઘરમાં આવી ગયા. નહીં, એ હમ કેવી રીતે થાય છે? એટલે જે બાબતની આપણી ક્લેરિટી, કન્વિક્શન, ડિસિઝન આવી ગયું ને, હમ તેમાં પછી ક્યારે કે અવળું રિઝલ્ટ આવવાની સંભાવના જ રહેતી નથી. ખબર પડી? હમ એટલે કારણ કે એને શું કહેવાય, આ પાયલબેનનું પૂતગલ છે ને વ્યવહાર, એ અજ્ઞાનના પ્રયોગથી કંઈક બધા દરવાજા ખુલ્લા છે ભૂલોના. હમ બરાબર. હવે એ જેમ જેમ સંજોગો આવે, એ ભૂલો થાય, એ ભૂલોનો માર પડે, એ ભૂલોનો માર પડવાથી નુકસાન થાય, અને હમ પછી તમારું એમાં માપ નીકળે ને પછી કરે આટલું બધું નુકસાન, બંધ કરી દો, નહીં જોઈએ, ફિનિશ. અને બંધ કર્યું પછી જ્યાં સુધી તમે ખોલો નહીં ત્યાં સુધી આવવાનું નથી. એવી રીતે આખી વ્યવહારની સામે દિવાલ ચણી દેવાની છે. ચણાઈ જ રહી છે, હમ ચણાઈ જ રહી છે, પણ એમાં આ વસ્તુ કામ કરે છે. આ ખબર પડે કે હા. જેટલી ભૂલો થાય છે ને, એ ભૂલોની ગેટ ઓપન છે, રસ્તો, દરવાજો છે, અને દરવાજો ખુલ્લો છે. બરાબર. સમજાયું? અને કેટલાક હા. દરવાજા એવા છે કે દરવાજો છે ને ચાહો ત્યારે તમે ખોલો છો. હમ એટલે કે એમાં રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી છે. જે જગ્યાએ નોનવેજનો દરવાજો હતો ને, તે દરવાજો તોડીને ત્યાં દિવાલ બનાવી દીધી છે. હમ આઉટ ઓફ ક્વેશ્ચન એમ કે. બરાબર. હમ એ એ દરવાજાની જરૂરત જ નથી, એક વોલ થઈ ગઈ. સમજાય છે? કેટલાક દરવાજા ઓપન રાખ્યા છે, કેટલાક દરવાજા કન્ડિશનલી ઓપન થાય છે. હમ ખ્યાલ આવ્યો? હા. એટલે આ સમજણે આજે આ પદમાં જે આવ્યું ને, અને આપણા જીવનમાં આ બાબતે ધીમે 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 કામ કર્યા કરવા. હમ રાતોરાત કોઈ મેડલ જીતેલા નથી હોતા. નથી એની હોતા. સામે સાચી વાત. સારો એવો પરિશ્રમ હોય છે, સારી એવી સાધના હોય છે, સારું એવું સેક્રિફાઈસ હોય છે, સારો એવો ત્યાગ હોય છે. બહુ હમ જબરજસ્ત, બહુ જબરજસ્ત. એટલે સંસારમાં રહેવું એ પણ બહુ મોટી સાધના છે, અને ત્યાગી કરીને રહેવું તે મોટી સાધના છે. હમ ત્યાગી એટલે કે વિરક્ત જીવન જીવવું છે, તે સાધના છે. બંને સાધના છે. હવે એ બેને કઈ લેવા દેવા નથી, એની જોડે કઈ કમ્પેરિઝન નથી કરવાની કે આની સાધના હમ મોટી, આની સાધના મોટી. એ વિકલ્પ કામનો નથી. તમે હમ જે રસ્તા પર જાઓ છો, તે રસ્તા પર તમારે કેવી રીતે ઉત્તમ સાધક થઈને પ્રગતિ કરવી, એ હમ સમજી લેવાનું. બરાબર. એમાં કઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ આવ્યો ને? હા. એટલે રાત દિવસ
બધા ઘરના કામો તો ઉપરા ઉપરી થયા જ કરશે, આ કરવાનું છે ને આ કરવાનું છે ને પછી આ કરવાનું છે ને પછી આ કરવાનું. પણ સાથે હમ સાથે આપણે એક ઓબ્ઝર્વેશન પણ રાખીએ ને એની નોંધ પણ રાખીએ કે કઈ કઈ હમ બાબત છે જેને આપણે એડ્રેસ નથી કરી. એ હમ દરવાજો ખુલ્લો છે, ભૂલો થયા કરે છે, એનો માર ખાયા કરીએ છે, અને હજી એ બાબતે કંઈ વિચાર્યું નથી. ઠીક છે, હમ ઓકે, ચાલશે હમણાં, એમ કરીને. ઓકે. હમ ખબર પડી? હવે હા. જે બાબતમાં તમે ઝટકો વાગ્યો હોય ને, માર ખાધો હોય, કારણ કે ભૂલ ભોગવટો લાવે જ. ભૂલનું હમ નામ જ એ કે ભોગવટો લાવે. હવે એ ભોગવટો તમે કેટલો વાગ્યો હમ એના પર તમારું ડિસિઝન આવે એ દરવાજા માટે, કે હવે એ દરવાજા માટે શું કરવું. કન્ડિશનલી ખોલવું કે તોડી જ નાખો, એ દરવાજો જોઈ જ ને દિવાલ બાંધી દો. એટલે હમ કોઈ પ્રશ્ન નહીં. એ બાજુ, એ દિશામાં દરવાજો એ વસ્તુને અંદર આવવા દેવા માટે. ખ્યાલ હમ આવ્યો? હા. જો તમારું ઘર હોય ને, તો હમ તમારી બાઉન્ડ્રી વોલ નથી હોતી. હા. બાઉન્ડ્રી વોલ બે કામ કરે છે. બાઉન્ડ્રી હા. તમને રિયલાઇઝ કરાવે છે તમારી લિમિટ, અને બરાબર. બાઉન્ડ્રી બીજાને તમને તમારી લિમિટ સાચવવા માટે મદદરૂપ થાય છે. અને હમ તમે બીજાનામાં પેશો નહીં તે, બીજા તમારામાં પેસે નહીં તે. હમ બહુ સરસ છે. એટલે આ રીતે આપણે પોતાના આખા વ્યવહારને, કારણ કે હમ જે છે તે બધું વ્યવહાર જ છે. નિશ્ચય તો કશામાં કામ આવતો જ નથી. નિશ્ચયની હાજરીથી વ્યવહાર ઉકલતો જાય છે, હમ અનફોલ્ડ થતો જાય છે. અને આપણને જે અક્રમ નિશ્ચય પ્રાપ્ત થયો છે, એનાથી કોઈ નવા દરવાજા ખુલતા નથી, અને કોઈ નવા દરવાજા ખુલવાના પણ નથી. હમ ખબર પડી? કારણ કે અજ્ઞાન ગયું. અજ્ઞાન જવાથી નવા દરવાજા ખુલે નહીં. જેમ આપણે કેટલી વખત ઘરને રેનોવેટ કરાવીએ છીએ તો અમુક દિવાલ તોડી નાખીએ છીએ, ને અમુક જગ્યાએ દિવાલ બાંધી દઈએ છીએ, ને અમુક જગ્યાએ દિવાલ તોડીને દરવાજો બનાવીએ છીએ. એવું બધું નથી કરતા. હમ હા. એવી રીતે આ પ્રકૃતિના ભાગમાં પણ એવું જ કરવાનું છે. આજે આપણને ખબર બરાબર. છે કે આપણે આ હમ દરવાજાની રિસ્ટ્રિક્ટેડ એન્ટ્રી રાખવાની છે. આજના સંજોગો આપણને પાસે એ રીતે કમ્પેલ કરે છે, એ રીતે રાખવા મજબૂર બી કરે હમ છે, ને તમારે એમ રાખવું પણ પડે છે. તો આપણે માની હમ રાખીએ કે ઓકે, કન્ડિશનલ એન્ટ્રી. કેટલા બાબતમાં હજી જોખમ છે, ભૂલ છે, અને એ દરવાજાને ખુલ્લો જ રાખ્યો છે. તો ત્યાં એને એના પર વિચારણા કરીને એ ભૂલ કેવી રીતે આપણને નુકસાન કરાવે છે, કેટલું નુકસાન કરાવે છે, એ બધું હિસાબ કાઢતા પછી ખબર પડે કે નહીં, બંધ કરી દો એને પણ હવે. સમજાયું? હમ હમ ના ના, હા. બંધ નહીં. એ બાજુ મારે જોઈતું જ નથી. એ દરવાજો તો ખોટો છે, કારણ કે દરવાજો છે તો ક્યારે પણ અંદર આવશે. હમ મારે એ દરવાજો જોઈએ જ નહીં. દિવાલ. ખબર પડી? દિવાલ એટલે કમ્પ્લીટ પ્રત્યાખ્યાન. બરાબર. ઓકે. હમ કમ્પ્લીટ પ્રત્યાખ્યાન. રીડ કે હવે પ્રત્યાખ્યાન. એ દરવાજાની જરૂરત નથી. આ રીતે વ્યવહારને સંક્ષિપ્ત કરતા જઈએ છે આપણે. જેમ જેમ હમ જે વ્યવહાર ઉકલતા જાય છે, તેમ આપણે એ વ્યવહારના દરવાજા છે તે આપણે બંધ કરતા જઈએ છે, દરવાજો કાઢતા જઈએ છે, દિવાલ ચણતા જઈએ છે. હમ અને જ્યાં સુધી કોઈ પણ દરવાજો ખુલ્લો છે ને, તો એ ત્યાંથી સુખ દુઃખની એન્ટ્રી છે. બાકી હમ પરમાનન્ટ આખું છાપરું ખોલી નાખ્યું છે ને એનું છે. હમ ખબર પડે? હા. પરમાનન્ટ છાપરું ખોલી નાખેલું એના છે.
પણ આજે હમ આપણને એ પરમાનંદનો સ્વાદ કેમ આવતો નથી, કે કેમ બે ભરમો આવે છે? તો આ બધા નીચેના પ્રકૃતિના દરવાજા ખુલ્લા છે ને, હમ આ સાતા અસાધાના ભોગવટા આપણને પેલા પરમાનંદનો સ્વાદ લેવા દેતું નથી. એ તો ખબર નથી. પડે હા ને? હા. એટલે આમાં કઈ બહુ વિકલ્પ કરવાની જરૂરત નથી. હમ પણ આપણે જ્યાંથી ખબર પડી ત્યારથી આપણે એનું કરેક્શન ચાલુ કરી દઈએ. હમ તમે કીધું ને, ઘર ઘર બાંધી બરાબર. રહ્યા હા. છે હમ એ ઘર. તો હવે આપણો ગોલ શું છે, કે આપણો કયો પ્રયોગ છે કે જે પ્રયોગના પરિણામથી સિદ્ધત્વ ખુલ્લું થશે? ખબર પડે? હમ એ પ્રયોગના એક અજ્ઞાન પ્રયોગે આપણને સંસારમાં ધકેલ્યા. બરાબર. હમ એ સ્થિતિ અનાદિ અનંત હતી. હમ અનાદિકાળથી એમાં હતા ને અનંત કાળ સુધી રહીએ એવી સ્થિતિ હતી. એટલે એમાં છાપરું તો બંધ જ હતું. હમ છાપરું હતું પણ છાપરું બંધ હતું, અને બધા જ પ્રકૃતિના દરવાજા ખુલ્લા. ખબર પડી? હવે હા. દાદાની કૃપાથી છાપરું ખુલી ગયું અને ઘણા બધા દરવાજા બંધ થઈ ગયા. થોડા દરવાજા ખુલ્લા છે, અને થોડા દરવાજા ઓપ્શનલ છે, કન્ડિશનલ છે. એટલે ખુલ્લા છે એટલે ખુલ્લા જ છે, અને ઓપ્શનલ એટલે કન્ડિશનલ ખુલ્લા છે. એટલે એ બાબતમાં અમુક લોકોને જ એન્ટ્રી છે, બીજા કોઈને એન્ટ્રી જ નથી. કન્ડિશનલ હમ એન્ટ્રી. અને પેલી ઓકે. અનકન્ડિશનલ એન્ટ્રી છે. આવવા હમ દો એમ કરીને. હમ હવે હમ દાદાએ છાપરું ખોલી આપ્યું છે, અને ઘણા બધા દરવાજા બંધ થઈ ગયા. ઘણા દરવાજા ખુલ્લા છે. હવે એને હમ બંધ કરવાનું ધીમે ધીમે કરીને સંજોગો આવતા જાય છે. માર ખાતા જઈએ છે, ભૂલ સમજાતી જાય છે, હમ દરવાજો બંધ કરતા જઈએ છે, દરવાજો કાઢતા જઈએ છે, દિવાલ ચણતા જઈએ છે. પછી ફાઈનલી એકલો છાપરું જ ખુલ્લું રહેશે. સમજાયું? હમ ભડકવાનું નથી, જાગ્રત રહેવાનું છે, સતર્ક રહેવાનું બરાબર. છે. અને એ બરાબર. જાગૃતિના ઉપયોગથી આ ભૂલોને ઓળખતા જવાનું છે, દરવાજા સીલ કરતા જવાનું છે. બરાબર. રસ્તો બહુ ટૂંકો છે, હતો જ હમ નહીં રસ્તો. તે કળિયુગમાં આપણને શોર્ટેસ્ટ રસ્તો મળ્યો છે. હમ સ્મોલેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, મોલેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. શોર્ટેસ્ટ રસ્તો, હમ અને પ્રુવન રસ્તો, ખાતરીપૂર્વકનો રસ્તો, કે યસ. જેમાં કોઈ ભૂલ થવાની સંભાવના નથી. નથી. આ બહુ મોટી વાત છે. આપણો વ્યવહાર સંક્ષિપ્ત થઈ રહ્યો છે, ટૂંકો થઈ રહ્યો છે, બંધ થઈ રહ્યો છે. બરાબર. લાસ્ટ ક્લિયરન્સ કે છે ને, હમ દુકાન દુકાન જ્યારે આપણે બંધ કરવાના હોય કે ખાલી કરવાના હોય ને, ત્યારે લાસ્ટ ક્લિયરન્સ હોય છે. કે બરાબર. હમ આ બધા કર્મોના લાસ્ટ ક્લિયરન્સીસ છે. આ હમ મહાત્મા બધા લાસ્ટ ક્લિયરન્સ વાળા મહાત્મા કહેવાય. હમ કારણ કે હવે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં, નવું કશું જ નહીં. જે હમ છે તેને ખાલી જ કરવાનું છે. ખબર પડી? હા. આવું છે. એટલે દાદા દાદા કરતા રહો, અને હા. એ દાદા દાદા કરવાથી આપણો જે પક્ષ હજી કેટલાક વ્યવહારના સુખ માટે છે, તે બધો હમ ઓછો થતા બંધ થઈ જશે. હમ ખબર પડી? કારણ કે હા. પૂરા એના સાથે રાખેલું ખુલ્લું, એટલે એ દરવાજા પર લોક બી નથી રાખ્યું. લોક હોય તો હમ કોઈ દિવસ દરવાજો બંધ કરવો પડે, બંધ થાય એમ. હમ કેટલા તો ખુલ્લા છે, આવો ગમે ત્યારે, નો 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 કંટ્રોલ, એનીબડી કેન કમ એની ટાઈમ, એના જેવું. હમ એટલે ધીમે ધીમે કરીને આ
અને આ સત્સંગમાં આપણે એ જ ખબર પડે છે કે અરે આ દરવાજો તો ભૂલથી ખુલાઈ ગયો, આ દરવાજો તો ત્યારે ખુલ્લો હોવો જ ના જોઈએ, બંધ કરી દો. એવી હમ રીતે બંધ કરતા જઈએ છે, ધીમે ધીમે કરીને. બીજું કઈ પૂછવું છે પાયલબેન? બરાબર. ના, પદ્મા? પણ તમારી આજ પેલી વાલી ક્યાં ગઈ? સુઈ ગઈ? વાલી વાલી વાલીને સુઈ હવે ગઈ? વાલી હમ? એ ખબર નહીં, એના રૂમમાં હશે હમણાં. એને હું ગેસ્ટ રૂમમાં. સત્સંગ પસંદ વાંધો નથી. નહીં, વાંધો નહીં. આ તો એમને ખાલી કહેવાનું કે આ બધા લોકો યાદ કરતા હતા, કોક દિવસ ભૂલથી મેં આવજે કીધું એમ કરી, કોક મેં દિવસ કીધું ભૂલથી આવજે એમ કરી, એવું છે. મેં કાલે રાતે જ કીધું પહેલા. એવું છે. આ તો આ કેવું છે કે તમે જો આઉટ ઓફ ટચ થઈ જાય ને તો પછી એને હમ રીઇન્સ્ટેટ કરવું બહુ અઘરું પડે, ઇમ્પોસિબલ જેવું થઈ જાય. હમ કે નહીં તો પછી બરાબર ઝટકો લાગે ને તો પછી પાછા આવે. તો એવી રીતે. પણ હવે પાયલબેન એને અડધી કલાક ના મળે? એટલે હવે આમ તો જોવા જઈએ તો મળે એવું છે. એટલે કે અડધી કલાક 15 મિનિટ બેસજે, ચાલ ને અડધી કલાક બેસવું. તને નહીં હા પૂછે તારી સાથે કશું બેસીશ એમ કહેવાનું એને, હોમવર્ક હું કે તારી સાથે નહીં? હમ બેસીશ એમ. હા, ધેટ્સ અ ગુડ આઈડિયા. તમારે જવાબ કે હું આ જવાબ કેટલા, આપીશ. હા, તારાથી નહીં અપાય તો હું આપીશ એમ. હમ આઈ વિલ સપોર્ટ યુ, આઈ વિલ પ્રોટેક્ટ યુ. કાવ્ય આવે છે તો એના મમ્મી મોટે ભાગે સાથે હોય જ છે ને. હવે કદાચ બરાબર. નથી હોતા, પણ મોટે ભાગે હમ હોય. અને હોય ને તો આઈ બિલીવ ઓલવેઝ બેટર છે. પેરેન્ટ સાથે હોય ને તો એનાથી એક એડવાન્ટેજ એ પણ રહે કે તમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં શું વાતો થઈ, ક્યાં એને હમ થોડું યાદ કરાવવાની જરૂરત છે, હમ સમજાવવાની જરૂરત છે, એ થાય. હમ એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિરાકાર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.